ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન 11 સાયન્સનું ફર્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ભૌતિક જગત એટલે કે ફિઝિકલ વર્લ્ડ. હેલો એવરીવન, હું હિરેન જાગાણી આજના આ લેક્ચરમાં તમારું મારી આ ફિઝિક્સની દુનિયામાં સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ, ખાસ કરીને મને દિલથી પ્રિય હોય તેવો સબ્જેક્ટ એટલે કે તમારા માટે પણ આજનો લેક્ચર બહુ જ ખાસ હશે, કેમ કે આજના આ લેક્ચરમાં આ સબ્જેક્ટ એટલે કે ફિઝિક્સ વિશે પ્રેમ થઈ જશે, એક ગાંઠ બંધાઈ જશે, લાગણી બંધાઈ જશે. તો શું છે એવું તે જોઈએ. 11 સાયન્સનું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. તો જોઈએ ફિઝિક્સ, ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. તેમાં સૌપ્રથમ તમને એમ વાત થશે કે સાયન્સ એટલે શું. તો જોઈએ સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો છે, તો એમની શરૂઆત ક્યાંથી થઈ છે. તો સાયન્સ શબ્દ લેટિન એટલે કે સાયન્સ શબ્દ એક લેટિન ભાષામાં એમને સિન્ટિયા કહેવાય છે કે સિન્ટિયા. તો હવે તમને એમ થાય છે કે સિન્ટિયા એટલે શું, તો સિન્ટિયા એટલે કે જાણવું. તો કોઈ વસ્તુને જાણવી એટલે કે એમને સાયન્સ કહેવાય. તો સંસ્કૃતમાં શું કહેવાય, તો સંસ્કૃતમાં વિજ્ઞાન. અને લાસ્ટ અરબી, તો અરબીમાં શું કહેવાય, ઇલ્સ એટલે કે જ્ઞાન. તો આ થઈ સાયન્સનું ઇન્ટ્રોડક્શન. હવે તમે એમ વિચાર કરી રહ્યા હશો કે આ ફિઝિક્સ એટલે શું છે. તમે બહુ આમ 8, 9, 10માં બધે વિજ્ઞાન ભણીને આવ્યા જશો, પણ હવે એમાં ફિઝિક્સ પર્ટિક્યુલર પાર્ટ, સાયન્સનો એક ભાગ છે, તે તમે ભણીને આવ્યા જશો, પણ એમને આપણે ઊંડાણપૂર્વક ભણીશું. તમને આ પહેલા ચેપ્ટરમાં તમને એમ થશે કે આ ફિઝિક્સ એટલે છે. હવે તમને પહેલા ચેપ્ટરમાં જાણીને તમને ફિઝિક્સ વિશે લવ થઈ જશે, અને આગળ આ ચેપ્ટરમાં શું ભણવાનું છે, કઈ બ્રાન્ચ છે, આ ફિઝિક્સમાં તમને આગળ શું સ્કોપ છે, આગળ તમને વધવાથી આગળ શું જોબ મળે છે, બધું તમારે આ લેક્ચરમાં આવી જશે. તો જોઈએ ફિઝિક્સ. તો એક આ ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો છે, તો 15મી સેન્ચુરી એટલે 15મી સદીમાં ગ્રીક લેટર પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે. તો હવે આ શબ્દ તો એ ફિઝિક્સ, તો એમનું શું છે, તો સંસ્કૃતમાં એમને ભૌતિક કહેવાય છે. તો હવે જોઈએ તો ફિઝિક્સ એટલે શું. ફિઝિક્સ એટલે કુદરત, નેચર. તો હવે સર તો જોઈએ કે ફિઝિક્સ એટલે કુદરત, તો કુદરત એટલે ફિઝિક્સ. તો સર તમે એમ વાત કરી કે ફિઝિક્સ એટલે કુદરત અને કુદરત એટલે ફિઝિક્સ, આ શું, તો આ જ સમજવાનું છે આપણે આ લેક્ચરમાં. તો જોઈએ કે કુદરત, તો એક્ઝામ્પલ તરીકે તમે જોઈએ તમારા હાથમાં આ મોબાઈલ છે, ટેબ્લેટ છે, તો તમારો પ્રકાશ છે, ટેબ્લેટમાંથી આવતો આ પ્રકાશ છે તેને તમે જોઈ શકો છો, તો તમે માણી શકો છો. પછી પ્લેન છે, હવામાં પ્લેન ઉડી શકે છે. સબમરીન છે, દરિયાની તળિયામાં સબમરીન ચાલી શકે છે. કોઈ એન્જિન છે, કોઈ એન્જિનમાં હીટ સ્ટીમ દ્વારા તે એન્જિન ચલાવી શકાય છે. અત્યારે તમારા આસપાસની જ દુનિયામાં જોઈ લે, તમે અત્યારે કોઈ રૂમમાં બેઠા છો, તમારી આગળ મોબાઈલ છે, તો એક ફિઝિક્સનું ઉદાહરણ છે. બીજું છે પંખો. તમે જો પંખો કઈ રીતના ગતિ કરે છે, એનો ટોર્ક શું છે, તો તમારી પાસે એક બાઇક છે, તો બાઇકનું એન્જિન કઈ રીતના ચાલે છે, એ બધું જાણવું એટલે કે આમ ફિઝિક્સ દ્વારા જણાય. તો હવે તમને એમ થશે કે આ બધી જે ઘટનાઓ જે છે, કુદરતની ઘટનાઓ કે તો હવે એમના નિયમો, તો હવે આ બીજું એક ભૌતિક વિજ્ઞાન છે, એ નિયમો પર આધાર રાખે છે. તો હવે કે નિયમો કે મીન્સ કે કુદરતી ઘટનાઓ, તો કેવી ઘટનાઓ, એક્ઝામ્પલ તરીકે દિવસ અને રાત્રિ. તો દિવસ અને રાત્રિ કેમ થાય છે, ઋતુઓનું વિષય ચક્ર. તો હવે આ ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું, 4 મહિને આ ઋતુ બદલે છે, તો એ છે. પછી બીજું છે ગ્રહણો. હવે તમે જોયું જ હશે, હમણાં જ આ લેટેસ્ટમાં જોઈએ તો કે સૂર્યગ્રહણ હમણાં જ ગયું છે, તો તે શું કામ છે, શું નહીં, એ ફિઝિક્સ દ્વારા સમજાવે છે. આ કુદરતી ઘટનાઓ છે. બીજું ભરતી, ઓટ, ધરતીકંપ, મેઘધનુષ્ય, જ્વાળામુખી, એવા ઘણા બધા ઉદાહરણો છે કે તેમાં તમને ફિઝિક્સ એટલે શું એ તમને સમજાવી શકે છે. અને કુદરતી ઘટનાઓ કે કુદરતી ઘટનાઓના નિયમો જે બધા છે તે તમે એના થ્રુ જાણી શકાય છે. તો હવે એક ડેફિનેશન મારે કેવી હોય તો કહી શકાય કે વિજ્ઞાનની જે શાખામાં ભૌતિક જગતનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને ભૌતિક વિજ્ઞાન કહે છે. તો હવે એક ક્વેશ્ચન છે અહીંયા થોડા ઘણા 2-3 તે જોઈ લઈએ.
સાયન્સ શબ્દનો અર્થ જણાવો. વિજ્ઞાનની પ્રગતિમાં વિશ્વના દેશોનું યોગદાન જણાવો. તો હવે જોઈ ગયા આપણે કે સાયન્સ શબ્દનો અર્થ શું છે. તો એ આપણે ફરીથી જોઈ લઈએ. સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા પરથી થયો છે. મેં તમને અગાઉ કહ્યું એ રીતના, જેનો અર્થ જાણવું થાય છે. સંસ્કૃત ભાષાનો શબ્દ વિજ્ઞાન તથા અરબી ભાષાનો શબ્દ ઇલ્મ પર પણ આ જ અર્થ વ્યક્ત કરે છે, જેનો અર્થ છે જ્ઞાન. અરબી ભાષામાં શબ્દ છે ઇલ્મ, પણ એનો અર્થ એટલે કે મીન્સ કે જ્ઞાન. વ્યાપક અર્થમાં વિજ્ઞાન માનવ જાતિનું જેટલું જ પ્રાચીન છે, કે આપણે માનવ જાતિ જેટલી પ્રાચીન છે. આપણે જ્યારથી જન્મ લે, આપણે જ્યારથી સમજના થયા છે ત્યારથી આ વિજ્ઞાન તમારથી શરૂ થયું છે. ભારત, ઇજિપ્ત, ચીન, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાનની પ્રગતિમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આપણે જોઈએ કે આપણા ભારતમાં ઘણા સદીઓ પહેલાં ઋષિમુનિઓ થઈ ગયા છે. તેમણે અત્યારે એમના ગ્રંથો ખોલીને બેસો તો અત્યારનું સાયન્સ અને એ જમાનાના એ ગ્રંથો બંનેને મેળવશો ત્યારે તમને એમ સમજાશે કે ના, એ ઋષિમુનિઓ હતા તે પણ વિજ્ઞાન જાણતા હતા. 16મી સદીથી યુરોપમાં વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરાઈ હતી. 20મી સદીના મધ્ય ભાગથી વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય ઉપક્રમ બની ચૂક્યું હતું, જેમાં ઘણા દેશો અને સભ્યતાઓએ તેના ઝડપથી વિકાસમાં ફાળો આપ્યો છે. તો હવે જોઈએ તો હવે અત્યારના લેટેસ્ટમાં તમે જોવા જઈએ તો અત્યારે વિજ્ઞાનમાં બહુ બધી એમ કંપનીઓ જે છે, બધા દેશો છે તે કામ કરે છે, અને ડે બાય ડે ટેકનોલોજી એવી વિકસાવે છે કે જે તમને સરળતાથી સાયન્સનો યુઝ કરી શકો, સાયન્સ થ્રુ યુઝ કરી શકો કોઈ વસ્તુનો. તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો હોય તો એની પાછળનું કારણ હોઈ શકે છે સાયન્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, માનવીને વિશ્વમાં બનતી કઈ ઘટનાઓ વિશે જાણવાની જિજ્ઞાસા રહી છે? આ અંગે માનવીનો પ્રતિભાવ શું રહ્યો છે? તો જોઈએ, માનવીને સદાયથી તેની આસપાસ ફેલાયેલા વિશ્વની બાબતમાં જાણવાની જિજ્ઞાસા રહેલી છે. યુગોથી આકાશમાં રાત્રે ચમકતા અવકાશી પદાર્થો તેને સંમોહિત કરતા રહ્યા છે. તો હવે જોઈએ કે તમને એમ થશે, તમે ક્યારેક આમ રાત્રે અવલોકન કરજો, જ્યારે લાઇટ ના હોય ત્યારે અવલોકન થશે. શું કામ કે આ પ્રકાશ જે છે તે આપણી આંખોથી દ્વારા નરી આંખેથી દેખાતા જે તારાઓ છે તેમને જોઈ શકાતા નથી. બિકોઝ આપણે લાઇટ મીન્સ કે જ્યારે સાવ તમારા ગામમાં લાઇટ ના હોય ત્યારે અવકાશમાં અવલોકન કરવા બેસજો ત્યારે તારાઓ ચમકે છે. એમની પાછળનું શું સાયન્સ છે એ બધા આમ તમને જિજ્ઞાસા થશે એમની જાણવાની. દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થવું. આમ જોવું હોય તો જો 24 કલાકમાં દિવસ થઈ જાય, રાત થઈ જાય, ડે બાય ડે. ક્યારે એવું નથી થતું કે રાતના 12 વાગે દિવસ થઈ ગયો. થયો છે? નહીં જ થાય. ઋતુઓનું વાર્ષિક ચક્ર. તો એક વર્ષમાં 3 ઋતુ આવે છે, શિયાળો, ચોમાસું અને ઉનાળો. તો હવે આખી વાર્ષિક ઋતુ જે છે એમાં ફેરફાર તો નથી થતો. પછી છે ગ્રહણો, ભરતી ઓટ, જ્વાળામુખીઓ, મેઘધનુષ્ય એ કાયમ માટે તેના આશ્ચર્યના સ્ત્રોત રહ્યા છે. મેં તમને જેમ પહેલાં કહ્યું તે કુદરતી બધી ઘટનાઓ જે છે તે ફિઝિક્સને આધારિત છે, કે ભૌતિક વિજ્ઞાન આધારિત આ બધી ઘટનાઓ જે છે તે આશ્ચર્યના સ્ત્રોત છે બધા. આ અંગે મનુષ્યનો પ્રતિભાવ એ રહ્યો છે કે તેણે પોતાની આસપાસના ભૌતિક પર્યાવરણને ધ્યાનપૂર્વક અવલોકન કરવું, કુદરતી ઘટનાઓમાં અર્થપૂર્ણ પેટર્ન તથા સંબંધો શોધવા તથા પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે નવા ઉપયોગી સંસાધનો બનાવવા અને તેનો ઉપયોગ કરવો. સમયાંતરે મનુષ્યના આવા પ્રયત્નો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા છે. તો હવે તમે જોઈએ કે કુદરત દ્વારા આપણને મળતા જે સ્ત્રોત છે તેને આપણે ઉપયોગ કરવો. તો હવે લેટેસ્ટમાં જ જોઈએ કે 2 થી 3 દિવસ પહેલાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં મોટામાં મોટો સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરેલું છે. કે મીન્સ કે એ સોલાર પેનલો બહુ બધી જમીનમાં લગાવવામાં આવેલી છે અને તેના દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે? કે સૂર્યના કિરણો દ્વારા. તો સૂર્યના કિરણો કઈ રીતના આવે છે? તો એક કુદરતી ઘટના છે. સૂર્ય એક કુદરતી છે, કુદરતની બક્ષિસ છે આપણને, કે ભગવાન તરફથી મળેલી એક ભેટ છે, અમૂલ્ય ભેટ છે. તેનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો તે આપણે વિચારવાનું છે.
તો હવે તમે એમના જે કિરણો આવે છે, સૂર્યના કિરણોથી ઘણું બધું થઈ શકે છે. જેમ કે અત્યારે સોલાર પેનલ છે, સોલાર પેનલ દ્વારા પાણી ગરમ કરી શકાય છે, સૂર્ય કુકર દ્વારા અન્નને રાંધી શકાય છે, પછી સોલાર દ્વારા આપણે વીજળીનો ઉપયોગ કરી શકાય છે. એ બધું એમાં આવી ગયું છે. અને ડે બાય ડે ટેકનોલોજી વિકસતી જાય છે અને તેની ટેકનોલોજી સાથે આપણે જીવવાનું છે અને એનો ઉપયોગ કરવાનો છે. કુદરતી આ જે બધી ઘટનાઓ છે તેમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે તમને જોવું તો ફિઝિક્સ શબ્દનો અર્થ. તો હવે આપણે આગળ જેમ જોયું કે ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ, પ્રકૃતિ, કે મેં તમને આગળ કીધું કે ફિઝિક્સ એટલે કુદરત અને કુદરત એટલે ફિઝિક્સ, એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન અને વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દનો ઉપયોગ થાય છે. આપણે જોયું આગળ કે સંસ્કૃતમાં શું કહેવાય, તો સંસ્કૃતમાં એમને ભૌતિકી એટલે કે ભૌતિક વિજ્ઞાન એ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વિશેની સચોટ વ્યાખ્યા આપવી સંભવ નથી અને જરૂરી પણ નથી. આપણે આ કોઈ ફિઝિક્સની પર્ટિક્યુલર આપણે વ્યાખ્યા આપી શકતા નથી. પણ આગળ મેં તમને કીધું કે વિજ્ઞાનની જે શાખામાં ભૌતિક જગતનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને ભૌતિક વિજ્ઞાન કહે છે. અહીંયા આપણે જોઈએ તો કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓ તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિક વિજ્ઞાન કહી શકાય છે. બંને વ્યાખ્યા સાચી છે, તમે કોઈ બી યુઝ કરી શકો છો. હવે જોઈએ એકીકરણ એટલે કે મીન્સ કે યુનિફિકેશન એન્ડ ન્યૂનીકરણ એટલે કે રિડક્શન. આ શબ્દ સમજાવતા પહેલાં મારે એક વસ્તુ તમને કહેવી છે. શું છે? તો આગળ ફર્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ ગયા કે ફિઝિક્સ ઇઝ કિંગ ઓફ ધ સાયન્સ એન્ડ ક્વીન ઇઝ મેથેમેટિક્સ. તો આનો અર્થ શું છે? તો આનો અર્થ એમ છે કે સાયન્સની આ દુનિયામાં ફિઝિક્સ કિંગ છે. કિંગ હોય તો એમને ક્વીન તો હોવી જરૂરી જ છે. તો ક્વીન કઈ? મેથેમેટિક્સ. મેથેમેટિક્સ વગર ફિઝિક્સ સાવ અધૂરું છે. તો તમને એવો પણ ક્વેશ્ચન થશે કે કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી વેરા બંને ક્યાં છે? તો જોઈએ, કેમિસ્ટ્રીને ક્વીન ના કહી શકાય, બીકોઝ કેમિસ્ટ્રી તે કોઈ કેટેગરીમાં ન લઈ શકાય, સાયન્સના ક્વીન કે કિંગમાં ના લઈ શકાય. ધેટ ઇઝ ધ ઓનલી ફેક્ટ ટુ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. તો આ કોઈ એક ઇન્ફોર્મેશન માટેનું છે કેમિસ્ટ્રી. એ એક રિઝલ્ટ છે. કેમિસ્ટ્રી એ એક બધી વસ્તુઓને ભેગી થઈને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. હવે બાયોલોજી, તો બાયોલોજી એ સમજે છે કે વૃક્ષો એ કઈ રીતે બનતા હશે, કાંઈ પણ ઘટનાઓને લગતી બાયોલોજીકલ. આ બાયોલોજી એ મારો સબ્જેક્ટ નથી અને બહુ આઈડિયા નથી, તમે પણ સમજી શકતા હશો. તો હવે જોઈએ મેથેમેટિક્સ. કોઈ પણ વસ્તુ જે આપે છે, જે અંકો દ્વારા આપે છે, મેથેમેટિક્સ દ્વારા આપે છે. ડિફરન્શિયલ, ઇન્ટિગ્રેશન, સંકલન, વિકલન, ગ્રાફિકલ મેથડને યુઝ કરીને મેથ્સના ઉપયોગથી ફિઝિક્સના ફંડાને સોલ્વ કરવામાં આવે છે. મેથેમેટિક્સ. હવે તમે જોઈએ તો તમારા ઘરમાં એક પંખો છે, પંખો ખરાબ થઈ ગયો છે, તો પંખો ખરાબ થઈ ગયો છે તો ટૂલ બોક્સની જરૂર પડશે. તો અહીંયા આપણે મેથેમેટિક્સને એક ટૂલ બોક્સ તરીકે ઉપયોગ કરી શકાય. મેથેમેટિક્સ ઇઝ ટૂલ ઓફ ફિઝિક્સ. મેથ્સ વગર ફિઝિક્સને પ્રૂવ ના કરી શકાય. ધેટ ઇઝ ધ ફેક્ટ ઓફ સાયન્સ. મીન્સ ફિઝિક્સ ઇઝ કિંગ ઓફ સાયન્સ એન્ડ ક્વીન મેથેમેટિક્સ. કે સાયન્સનો રાજા ફિઝિક્સ છે અને ક્વીન મેથેમેટિક્સ છે. તો હવે આપણે ફરીથી આ ટોપિક ઉપર આવશું. એકીકરણ એન્ડ ન્યૂનીકરણ એટલે કે એકીકરણ એટલે કે કોઈ એકલાથી જ થતું હોય તેવી ઘટના, ક્રિયા, પ્રક્રિયા, જુદી જુદી પરિસ્થિતિમાં કેટલાક સાર્વત્રિક નિયમો. તો હવે જોઈએ આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. તો ગ્રેવિટેશનલ વેવ્સ તે શું આપે છે? સફરજનનું પતન થયું એટલે મીન્સ કે સર આઇઝેક ન્યૂટને કહ્યું અને સફરજનનું પતન થયું અને તેમણે ગ્રેવિટેશનલનો નિયમ આપી દીધો. બીજું એક્ઝામ્પલ લઈએ, ચંદ્રનું પરિભ્રમણ. પૃથ્વીના ગ્રહ ફરતે ચંદ્રનું પરિભ્રમણ, કેમ એમની દિશા નથી બદલતો, શું છે એમની પાછળનું સાયન્સ શું છે. થર્ડ, સૂર્યની આસપાસ ગ્રહોનું પરિભ્રમણ,
કે સૂર્ય એક કેન્દ્રમાં છે, એની આજુબાજુ આપણા 9 ગ્રહો ફરે ભ્રમણ કરે છે અને એમની કક્ષામાં જ ભ્રમણ કરે છે, કક્ષા વિરુદ્ધ ભ્રમણ કરતા નથી. 4th વન પેન્ડુલમ. હવે કોઈ એક લોલક છે, પેન્ડુલમ મીન્સ કે લોલક, તો લોલક છે તો લોલકને ગતિ કરાવવામાં આવે છે તો તે કોઈ એક એવો સમય આવી જશે કે તે સ્થિર થઈ જશે, બીકોઝ ગ્રેવિટેશનલ લો. તો આ બધું ગુરુત્વાકર્ષણ બળના નિયમો છે. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ F ચલે છે m1m2/r². બીજું મેક્સવેલના સમીકરણો. તો મેક્સવેલના સમીકરણો શું આપે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક, ઇલેક્ટ્રોડાયનામિક્સ, મેગ્નેટોસ્ટેટિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, આ બધું તમને આગળ ભણવામાં આવશે. અત્યારે જનરલ નોલેજ માટે તમારું આ બધું અત્યારે લેવાનું છે. તો આ કોઈ એકલાથી જ થતું હોય તેવી ઘટનાઓ, ક્રિયાઓ મેં તમને જે કરી, ગુરુત્વાકર્ષણ બળના નિયમો, મેક્સવેલના સમીકરણો, એ બધી કોઈ એકલાથી જ વસ્તુ થાય છે. હવે બીજું છે ન્યૂનીકરણ. હવે તેને મીન્સ કે એકલાથી જ થતું હોય તેને એકીકરણ કહેવાય. હવે છે ન્યૂનીકરણ. તો કે રિડક્શનિઝમ એટલે ખૂબ જ જટિલ તંત્ર માટે. હવે જોઈએ અહીંયા તો થર્મોડાયનામિક્સમાં હીટ એન્જિન. તો હવે કોઈ એક હીટ એન્જિન છે, એ તો હીટ એન્જિન એ છે તાપમાન છે એમની, કોઈની હીટ એન્જિન હોય છે તો એનું પોતાનું તાપમાન હોય છે, એમની પોતાની એક આંતરિક ઉર્જા હોય છે, તેમની એન્ટ્રોપી હોય છે. હવે તેમનું તાપમાન હોય છે, એમનું તાપમાન કેટલું હોય છે, એની પછી સરેરાશ અણુઓની સરેરાશ ગતિ ઉર્જા, ઘણું બધું હોય છે. તો એક્ઝામ્પલ તરીકે એક અહીંયા આપણે એક્ઝામ્પલ તમને નીચે આપેલો છે કે કોઈ 2 પથ્થર છે, એક પથ્થર સ્થિર છે કે મીન્સ કે કાઇનેટિક એનર્જી, અને બીજો મીન્સ કે ફર્સ્ટ પથ્થર છે એ ગતિમાં છે, બીજો પથ્થર છે એ પોટેન્શિયલ એનર્જી એટલે પોતાની ઉર્જા છે અને તે એક સ્થિર જગ્યા છે. તો ફર્સ્ટ પથ્થરને આપણે થોડોક વેગ આપવામાં આવે છે, એટલે કે થોડુંક એવું આપણે બળ કરવામાં આવે છે, તો બીજા પથ્થર સાથે ટકરાય છે અને બીજો પથ્થર તે પોતાની મૂળ જગ્યાથી સ્થાન કરીને બીજી જગ્યાએ જાય છે, એટલે કે સ્થાનાંતર કરે છે. તે કેટલું સ્થાનાંતર કરે છે તે એની પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જામાંથી તે સ્થાનાંતર થઈને ગતિ ઉર્જામાં આવ્યું. પહેલો ફર્સ્ટ પથ્થર એ ગતિ ઉર્જા આપણે દેવામાં આવે છે. તો એમાં શું શું આવે છે? તો વેગમાન, બળ, સ્થાનાંતર, ઉર્જા, આ બધી વાત કરવી પડે છે. એટલે કે તેથી ન્યૂનીકરણ એટલે કે તે કોઈ એક જટિલ સમસ્યા થઈ. ન્યૂનીકરણ એટલે કે કોઈ એક જટિલ સમસ્યા. તો આગળ જોઈએ આપણે ક્વેશ્ચન છે, ભૌતિક વિજ્ઞાનના 2 મુખ્ય વિચારો એકીકરણ અને ન્યૂનીકરણ સમજાવો. આગળ મેં તમને જેમ સમજાવેલું છે તે જ 2 અહીંયા છે, તો આપણે તેને થોડુંક વિસ્તૃતમાં જોઈ લઈએ. ભૌતિક વિજ્ઞાનના 2 મુખ્ય વિચારો છે એકીકરણ અને ન્યૂનીકરણ. ભૌતિક વિજ્ઞાનમાં આપણે જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પનાઓ અને નિયમોના પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જે ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી ઘટનાઓની જે સમજૂતી જે છે, સંકલ્પના, એ નિયમોના પદમાં આપણે રજૂ કરવામાં, આપણે જે મેં તમને આગળ કીધું ગુરુત્વાકર્ષણ બળના નિયમો છે, મેક્સવેલના સમીકરણો છે, તે આપણે આ નિયમોના પદમાં આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કે આપણો ઉદ્દેશ જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો એટલે કે ડોમેન અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને જોવામાં આવે છે. એટલે કે મેં તમને જેમ આગળ કીધું કે જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમો એટલે કે મીન્સ કે ગુરુત્વાકર્ષણનો નિયમ એ જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ સમજાવે છે. મેં તમને આગળ જેમ કીધું એ પ્રમાણે છે. હવે જોઈએ કે આ જ રીતે વિદ્યુત ચુંબકત્વ માટે મૂળભૂત સિદ્ધાંત એટલે કે વિદ્યુત ચુંબકના મૂળભૂત સિદ્ધાંત કયો છે? મેક્સવેલના સમીકરણો તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે. કોઈ પરિસ્થિતિ માટે એક સાર્વત્રિક પોતાના નિયમો છે. કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્ર એટલે કે કોઈ ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા તે એક સંબંધિત પ્રયત્ન છે. આવા પ્રયત્નને ન્યૂનીકરણ કહે છે. આ એક ભૌતિક વિજ્ઞાનનું હાર્દ છે કે મીન્સ કે આ એક ભૌતિક વિજ્ઞાનનું શું કહેવાય કે મીન્સ કે ભૌતિક જગતનું આમ ખૂબ જ જટિલ છે. દાખલા તરીકે 19મી સદીમાં વિકસેલ વિષય થર્મોડાયનામિક્સમાં તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિક રાશિઓના પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે છે. કોઈ એક મીન્સ કે થર્મોડાયનામિક્સ છે. તો થર્મોડાયનામિક્સ શું છે એ તમને આગળ ભણવામાં આવશે, પણ થર્મોડાયનામિક્સ એ એક ખૂબ જટિલ છે. પછી એમનું તાપમાન, એમનું આંતરિક ઉર્જા, એમની એન્ટ્રોપી, પછી ગતિવાદ અને
સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું છે. મેં તમને જેમ એક્ઝામ્પલ એક આવ્યું એ બધું અહીંયા તમને સમજાવવામાં આવે છે. જેમનું તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાયું છે. તો હવે મીન્સ કે જોઈએ કે તેમનું તાપમાન, અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એ બધાનું શું કહેવાય કે એક આ જટિલ તંત્ર સાથે એ બધાનું સંકલન થયેલું છે, જકડાયેલું છે. એટલે કે મીન્સ કે આને યુનિકરણ કહે છે. તે ભૌતિક વિજ્ઞાનનું એક હાર્દ છે. તો આ એક થઈ ગયું એકીકરણ અને યુનિકરણ. તો દોસ્તો આ તમારું ભૌતિક વિજ્ઞાનમાં પહેલું ભૌતિક વિજ્ઞાન શું છે એ વોટ ઇઝ ફિઝિક્સ એ પૂરું થયું છે. આગળના લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના એટલે સ્કોપ ઓફ ફિઝિક્સ અને એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું. તો સ્ટુડન્ટ લોકો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જો કોઈ આ વિષય લગતા ક્વેશ્ચન હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. થેન્ક યુ એવરીવન.